પાલીતાણામાં કારમાં આગ લાગતા અફરાતફરી, કાર બળીને ખાક। ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ધાનેરા શહેરના રાહુલભાઈ હિતેન્દ્રભાઈ સંઘવીએ પોતાની કાર નંબર GJ05 RE 4252 પાલીતાણા શહેરના કસ્તુરધામ ધર્મશાળા પાસે પાર્ક કરેલી હતી। આ સમયે કારમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતા જ લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। જોત જોતામાં કાર ભડભડ સળગી ઉઠતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ અંગેની જાણ પાલીતાણા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। પાણીનો મારો ચલાવીને કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો હતો। જો કે કાર આગની ઝપેટમાં બળીને ખાક થઈ ગઈ હતી। જો કે આ કારમાં આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, પાલીતાણા।